ચલો ધોરણ 6 ની અંદર પ્રકરણ 6 અસાઇનમેન્ટ તેની અંદર આપણને દાખલા આપેલા છે કે અશુદ્ધ અપૂર્ણાંકમાં દર્શાવો. હવે આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં દર્શાવવાના છે. અશુદ્ધ અપૂર્ણાંકમાં આપેલા છે, બરાબર. તો પહેલા દાખલાની અંદર આપેલા છે 4.2 તેની અંદર આપણે શું કરીશું, જે નીચે છેદમાં 7 છે, બરાબર, તે અહીંયા 4 સાથે ગુણાશે, બરાબર. તો 7 ગુણ્યા 4 એટલે કે 7 ચોક 28, 7 નો ઘડિયો 4 સુધી બોલવાનો, 7 ચોક 28, અને અહીંયા વચ્ચે કોઈ ચિહ્ન ના હોય તો આપણે પ્લસ કરીશું, પ્લસ 2 એની એ જ જગ્યાએ ભાગ્યા 7, 28 ને 2 30 ભાગ્યા 7. આ થશે આપણા અશુદ્ધ અપૂર્ણાંક. અશુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય? તો કે જેના અંશ મોટા હોય અને છેદ નાના હોય તેને અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય, બરાબર. તો બીજા દાખલાની અંદર જોઈએ તો નીચે 9 છે, બરાબર. 9 નો ઘડિયો 5 સુધી બોલવાનો છે. તો 9 પંચા 45, તો અહીંયા આવશે 45, ચિહ્ન નથી તો પ્લસ 2 ભાગ્યા 9, 45 ને 2 47, 47 ભાગ્યા 9. આ પણ અંશ મોટા છે, એ પણ અશુદ્ધ અપૂર્ણાંક છે. ત્રીજા દાખલાની અંદર જોઈએ તો 3 નો ઘડિયો 7 સુધી, 3 × 21, ચિહ્ન નથી તો પ્લસ, અને 2 છે અહીંયા ઉપર 2 ભાગ્યા 3, 21 ને 2 23 ભાગ્યા 3. ચોથા દાખલાની અંદર જોઈએ તો 6 નો ઘડિયો 5 સુધી બોલવાનો છે. તો 6 પંચા 30 પ્લસ 1 ભાગ્યા 6, 30 ને 1 31 ભાગ્યા 6. તેના પછી જોઈએ પાંચમો દાખલો. તો 8 નો ઘડિયો 9 સુધી, 8 નવા 72 પ્લસ ઉપર 1 છે 1 ભાગ્યા 8, 72 ને 1 73 ભાગ્યા 8. તેના પછી 5 નો ઘડિયો 3 સુધી બોલીશું, 5 તરી 15 પ્લસ 1 ભાગ્યા 5, 15 ને 1 16 ભાગ્યા 5. સાતમો દાખલો 8 સંગ 48 પ્લસ 3 છે 3 ભાગ્યા 8, 48 ને 3 51 ભાગ્યા 8. છેલ્લો દાખલો 7 નો ઘડિયો 5 સુધી બોલીશું. તો 7 પંચા 35 પ્લસ 3 ભાગ્યા 7. ચિહ્ન ન હોય અહીંયા તો આપણે હંમેશા અહીંયા પ્લસ મૂકીશું, બરાબર. કોઈ ચિહ્ન આપેલું હોય માઇનસ તો અહીંયા ખાલી માઇનસ કરવાના છે, બરાબર. બીજું આ જ રીતે થશે. હવે 6 આ જગ્યાએ હોય કે પ્લસમાં હોય તો 8 સંગ 48, તો 48 પાછળ આવશે, 3 + 48, બરાબર. સારું.